નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શ્રાવણ મહિનામાં જો તમે આ વસ્તુનું દાન કરશો તો તમારે નરકમાં જવું પડશે। તો તમારે કઈ વસ્તુનું દાન કરવું કે જેથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય? તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, શ્રાવણ મહિનામાં સૌથી મોટું દાન કયું છે અને કયું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે? તો મિત્રો, આ વસ્તુ આપણે એક પ્રાચીન કથાના માધ્યમથી સમજીએ। એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને પૂછ્યું કે પ્રભુ, મેં જોયું છે કે લોકો છે એ ઘણા પ્રકારના દાન કરે છે, પણ તેમ છતાં પણ તેને મોક્ષની પ્રાપ્તિ નથી થતી અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ નથી આવતી, તેમજ તેના જીવનમાં દુઃખ વધારે આવી જાય છે, એને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી અને તેને નરકમાં જ જવું પડે છે। તો આ બધી વસ્તુનું કારણ શું છે? તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, તમારો પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક છે। આટલા માટે હું તમને તમારા પ્રશ્નોનો ઉત્તર એક પ્રાચીન કથાના માધ્યમથી જણાવું છું। આથી આ કથાને ધ્યાનથી સાંભળજો, તેમજ આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માણસને કયું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કયું દાન કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે। તો આપણે આ પ્રાચીન કથાને શરૂ કરીએ। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એક ગામના નદી કિનારા ઉપર એક આશ્રમ હતો। તેમાં એક સાધુ મહારાજ રહેતા હતા। તે આખો દિવસ ઈશ્વરનું ભજન કીર્તન કરતા હતા। એને ના કોઈ પોતાના ભોજનની ચિંતા હતી કે ના કોઈ ધનની લાલચ હતી। ગામના લોકો છે એ સામેથી તેને ભોજન આપતા હતા। તે સાધુ મહારાજ છે એ ભોજનથી જ પોતાનું પેટ ભરી લેતા હતા। એને કોઈ વસ્તુની લાલચ ન હતી। તે બસ આખો દિવસ ભગવાનનું ભજન કરતા હતા। તે બહુ કોમળ હૃદયના માણસ હતા। કોઈ પણ વ્યક્તિ તેને કટુ શબ્દ પણ બોલી દે તો તે ક્યારે ખોટું લગાડતા ન હતા। બધા લોકો તે સાધુ મહારાજના વ્યવહારની પ્રશંસા કરતા હતા। બસ આ રીતે તે સાધુ છે એ બધા તેની સહાયતા કરતા હતા। એકવાર શિયાળાના સમયમાં તે સાધુ છે પોતાના આશ્રમમાં આગ ચાલુ કરીને ગરમી મેળવી રહ્યા હતા। ત્યાં તેને પોતાના દરવાજા ઉપર કોઈ આવવાનો અવાજ સંભળાયો। તો તે સાધુ મહારાજ વિચારવા લાગ્યા કે આટલા શિયાળાની ઠંડીમાં કોણ આવી શકે છે? તો ત્યાં સાધુએ જેવો દરવાજો ખોલ્યો તો એક શિયાળ જોયું કે જે શિયાળાને ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યું હતું। તો તે શિયાળ બોલ્યું કે હું સામેના પહાડોમાં રહું છું, ત્યાં અત્યારે બરફ પડે છે, આથી મારું ત્યાં જીવવું મુશ્કેલ થઈ ગયું છે। આથી તમે કૃપા કરીને મને આજની રાત અહીંયા થોડીક જગ્યા આપી દો। હું સવાર પડશે એટલે હું અહીંયાથી જતો રહીશ। ત્યાં તે શિયાળની વાત સાંભળીને તે સાધુ મહારાજે નમ્રતાપૂર્વક તે શિયાળને આશ્રમમાં બોલાવી લીધું અને કહ્યું કે તારે હેરાન થવાની કોઈ જરૂર નથી। તું આ મારા આશ્રમમાં રહી શકે છે। તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આશ્રમમાં રહી શકે છે। આથી ત્યાં તે શિયાળને થોડી તો રાહત થઈ। પછી તે સાધુ મહારાજે તે શિયાળને થોડું ભોજન પણ આપ્યું। આથી તે શિયાળે ત્યાં પેટ ભરીને ભોજન કર્યું અને એક ખૂણામાં જઈને તે સૂઈ ગયો। પછી જેવી સવાર પડી તો તે શિયાળે તે સાધુ મહારાજ પાસે બહાર જવાની આજ્ઞા માંગી। તો તે સાધુ મહારાજ તે શિયાળને કહેવા લાગ્યા કે તે આશ્રમને પોતાનું જ ઘર સમજજે। તને જ્યારે એવું લાગે ત્યારે તું અહીંયા આવી જજે। પછી આ રીતે તેની સાથે થોડીક વાતો કરીને તે શિયાળ થોડુંક ભોજન કરીને બહાર જતું રહ્યું। થોડા દિવસો પછી તે પાછું આવ્યું અને આ રીતે તે આશ્રમમાં રહેવા લાગ્યું। જેવી રાત પડતી તે શિયાળ આશ્રમમાં આવી જતું હતું અને જેવી સવાર પડતી તો તે જંગલમાં જતું રહેતું હતું। આથી તે સાધુ મહારાજ પણ તે શિયાળનું ધ્યાન રાખવા લાગ્યા। ત્યારે તો શિયાળને તે આશ્રમમાં આવતા વાર લાગતી તો તે સાધુ મહારાજ છે તે શિયાળની રાહ જોવા લાગતા હતા। આવી રીતે થોડાક દિવસો એમ જ વીતી ગયા હતા। ત્યારે મોસમ પણ બદલી ગઈ હતી। તો પછી શિયાળ સાધુ મહારાજને કહેવા લાગ્યું કે તમે મારી આટલી મદદ કરી છે તો આના બદલામાં હું તમારા માટે કોઈ કાર્ય કરવા માંગુ છું।
તો તે સાધુ મહારાજે કીધું કે મેં તારું ધ્યાન રાખી અને તને આશીર્વાદ આપીને કોઈ ઉપકાર નથી કર્યું, બસ આ તો મારું કર્તવ્ય હતું કે બસ નિસ્વાર્થ ભાવથી કોઈ જીવની સેવા કરવી જોઈએ. હવે તું આવી વાત કરીને મને એવો ના સમજ. શિયાળ કહેવા લાગ્યું કે હું કોઈ ઉપકારનો બદલો કોઈ ચૂકવવા માંગતો નથી, પણ મને તમારી સાથે રહીને તમારી જેવો જ વિચાર મારો બની ગયો છે. આથી હું તમારી સેવા કરીને હવે હું મારી ઉપર ગર્વ અનુભવવા માંગુ છું. મારી પણ હવે ઈચ્છા છે કે હું પણ તમારી કંઈક મદદ કરી શકું. આવી રીતે તે સાધુને તે શિયાળની વાત સાંભળીને તે એનાથી પ્રસન્ન થઈ ગયા હતા. આ રીતે તે સાધુ મહારાજ પણ ખુશ થઈ ગયા હતા અને તેને તે શિયાળ ઉપર હાથ ફેરવીને તેને આશીર્વાદ આપ્યા. તે તેને કહેવા લાગ્યા કે મને કોઈ વસ્તુની જરૂર નથી અને મારી કોઈ પણ વસ્તુની લાલચ નથી. આ ગામના લોકો છે એ મને આશ્રમમાં ભોજન આપી દે છે. જ્યારે પણ હું બીમાર પડું છું ત્યારે તે પણ મારું ધ્યાન રાખે છે, તો આનાથી મારે કોઈ વસ્તુની જરૂર નથી. તો તે શિયાળ કહેવા લાગ્યું કે આ બધી વસ્તુ તો મને પણ ખબર છે કે આટલા મહિનાથી તમારી સાથે રહીને તમારા જેવા વિચારો જ મારા બની ગયા છે. આથી હું ઘણું બધું તમારી પાસેથી શીખ્યો છું. આનાથી વિશેષ મને શું જોઈએ? પણ તેમ છતાં જુઓ, તમારી કોઈ એવી ઈચ્છા હોય કે જે પૂરી ન થઈ શકતી હોય તો તમે મને જણાવી શકો છો. હું એને જરૂર પૂરી કરવાની કોશિશ કરીશ. ત્યાં આ શિયાળની વાત સાંભળીને તે સાધુ મહારાજ વિચારીને બોલવા લાગ્યા કે મને અત્યારે તો કોઈ વસ્તુની જરૂર નથી, તેમજ મને કોઈ વસ્તુની લાલચ પણ નથી. પણ તેમ છતાં હું વિચારું છું કે જો મારી પાસે એક સોનાનો ટુકડો હોય કે જેમાંથી હું થોડુંક ભગવાનને ચડાવી શકું અને થોડુંક મારા મર્યા પછી ક્રિયા કરવા માટે કામ આવે. આથી મારા મૃત્યુ પછી જે પણ ખર્ચો થાય તે હું મારા ગામવાળાના લોકો ઉપર નાખવા નથી માંગતો. આથી તે શિયાળ તે સાધુ મહારાજની વાત સાંભળીને બોલવા લાગ્યું કે બસ આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો? હું કાલે જ તમારા માટે એક સોનાનો ટુકડો લાવીને તમને આપીશ. પછી તે શિયાળની વાત સાંભળીને તે સાધુ મહારાજ એવું કહેવા લાગ્યા કે મને કોઈ એવો સોનાનો ટુકડો નથી જોતો કે જે ચોરી થઈને આપેલો હોય અથવા તો કોઈએ દાનમાં આપેલો હોય. એ પણ સોનાનો ટુકડો મને નથી જોતો. તો આ વાત સાંભળીને શિયાળ વિચારવા લાગ્યું અને એવું કહેવા લાગ્યું કે સાધુ મહારાજ, તમે ચિંતા ન કરો, હું તમારા માટે સૌથી સારું સોનાનો ટુકડો લાવીશ. આટલું બોલીને શિયાળ તેના આશ્રમમાંથી જતો રહ્યો. પછી જેવી સાંજ પડી તો તે સાધુ મહારાજ તે શિયાળની રાહ જોવા લાગ્યા. પણ તેને ઘણી રાહ જોઈ, પણ તેમ છતાં પણ શિયાળ પાછું આવ્યું નહીં. પછી આ સાધુ મહારાજને શિયાળની બહુ ચિંતા થવા લાગી. સાધુ મહારાજને સરખી રીતે હવે ઊંઘ પણ આવતી ન હતી. આવી રીતે ઘણા દિવસો વીતી ગયા હતા, પણ તેમ છતાં તે શિયાળ તેના આશ્રમે આવ્યું ન હતું. હવે તે સાધુ મહારાજને પણ બહુ અફસોસ થતો હતો કે મેં આ શિયાળ પાસે આ કઈ વસ્તુ માંગી લીધી કે જેથી તે પાછું ન આવ્યું. સાધુ મહારાજ આવું વિચારતા હતા કે આ શિયાળ કંઈક જગ્યા ઉપર સોનું ચોરવા માટે ગયું હશે, અથવા તો તે પકડાઈ ગયો છે તો કોઈના હાથે તેને માર પડ્યો હશે, અથવા તો મને લાગે છે કે તે શિયાળ કોઈ દુર્ઘટનામાં શિકાર બની ગયું હશે. હવે સાધુ મહારાજને તે શિયાળની બહુ યાદ આવતી હતી. તે સાધુ મહારાજ જ્યારે પણ સાંજનું ભોજન કરવા બેસતા ત્યારે તેને તે શિયાળની યાદ આવતી હતી. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આવી રીતે ઘણા મહિના વીતી ગયા અને હવે સાધુ મહારાજને તે શિયાળની યાદ પણ ઓછી આવવા લાગી. આથી હવે આ સાધુ મહારાજ છે પોતાના ભજન કીર્તનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. હવે આ બાજુ તે શિયાળના ગયા એને 6 મહિના વીતી ગયા હતા. હવે શિયાળાનો સમય પાછો આવી ગયો હતો. એક દિવસ અચાનક તે સાધુ મહારાજના આશ્રમમાં કોઈ પાછું આવ્યું. સાધુ મહારાજે જોયું તો તે ચોંકી ગયા. સાધુ મહારાજે દરવાજા ઉપર જોયું તો સુકાઈ ગયેલું શિયાળ હતું. તો સાધુ મહારાજ કહેવા લાગ્યા કે તું આટલો પતલું શા માટે થઈ ગયો છે? તો શિયાળ ધીરેથી સોનાનો ટુકડો કાઢીને સાધુ મહારાજના હાથમાં આપ્યો અને તે રડવા લાગ્યું. આ જોઈને સાધુ મહારાજ પણ ચોંકી ગયા હતા.
શિયાળે પોતાનું માથું છે એ સાધુ મહારાજના ચરણોમાં ઝુકાવી દીધું. આથી સાધુ મહારાજ તેના હાથ તે શિયાળના માથા ઉપર ફેરવ્યો. સાધુ મહારાજ કહેવા લાગ્યા કે તારે આટલું બધું હેરાન થવાની શું જરૂર હતી? તને નથી ખબર કે મેં તારી બહુ ચિંતા કરી હતી, મને તારી બહુ ચિંતા થતી હતી. ત્યાં સાધુ મહારાજની વાત સાંભળીને રીતે શિયાળ કહેવા લાગ્યું કે હું આના માટે કાંઈ ચિંતામાં ન હતો. મારે તો મારું બસ કર્તવ્ય પૂરું કરવાનું હતું. હું સદૈવ તમારા પ્રેમનો ઋણી રહીશ. બસ આ મારી નાની ભેટ તમે સ્વીકાર કરી લો. ત્યારે સાધુ મહારાજ પણ બહુ પ્રસન્ન થઈ ગયા હતા. સાધુ મહારાજ પણ આંસુ વહેવા લાગ્યા. પછી શિયાળ એવું કહેવા લાગ્યું કે હું જે પહાડમાં રહું છું ત્યાં બાજુમાં સોનાની બહુ મોટી ખાણ આવેલી છે. ત્યાં ઘણીવાર સોનાના કણો છે એ નીચે પડતા હોય છે. આથી હું આટલા બધા દિવસો સુધી તે સોનાના કણો છે એ ભેગા કરતો આવું છું. આથી મેં તમારા માટે એક સોનાનો મોટો ટુકડો છે તૈયાર કરી રાખેલો હતો. એ હું તમને તમારી પાસે અત્યારે લઈને આવ્યો છું. આટલું બોલીને તે શિયાળ છે એ સાધુના પગમાં લોટ લગાવવા લાગ્યો. આથી સાધુ મહારાજ પ્રેમથી બોલ્યા કે એ શિયાળ તે મારા માટે એટલી બધી મહેનત કરી છે, આના વિશે હું બધાને જણાવીશ. તો ત્યારે શિયાળ એવું કહેવા લાગ્યો કે હું નથી ઈચ્છતો કે મારી આ નાની એવી સેવાની જાણ બધા લોકોને થાય. મેં તો કોઈ લાલચમાં આવીને આ કામ નથી કર્યું. બસ મને આ પ્રેરણા છે તમારી પાસે આવીને પછી આવી છે. હું કાલે સવારે અહીંયાથી જતો રહીશ, પણ પછી તમને જે પણ કરવું હોય તે તમે કરજો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી. ત્યાં તે શિયાળની વાત સાંભળીને તે સાધુ મહારાજ એવું કહેવા લાગ્યા કે આવું કઈ રીતે બની શકે કે તારી આટલી બધી મહેનત અને આટલી મોટી સેવાને લોકો કેમ ન જાણી શકે? પણ તું આવું શા માટે ઈચ્છે છે? પણ મને કાંઈ વાંધો નહીં, પણ હવે હું તને અહીંયાથી જવા નહીં દઉં. હું તને હંમેશા મારી પાસે જ રાખીશ અને તારી સેવા કરીશ. આથી તે શિયાળ જે હતું એ સાધુ મહારાજની વાત માની જાય છે અને તે સાધુ મહારાજની સાથે રહેવા લાગ્યું. હવે તો રોજ તે શિયાળ છે એ સવારે જતું રહેતું અને સાંજે આશ્રમમાં આવતું હતું. અને જ્યારે તે આશ્રમમાં આવતું ત્યારે તે થોડાક લાકડા વીણીને આવતું હતું, કારણ કે સાધુ મહારાજને બળતણની પણ થોડી ઘણી જરૂર હતી. એ પણ પૂરી થઈ જતી હતી. આથી આ શિયાળ છે હવે તે સાધુ મહારાજની પાસે સુખપૂર્વક જીવન જીવવા લાગે છે. આવી રીતે સાધુ મહારાજના જીવનનો સમય પૂરો થયો તો સ્વર્ગમાંથી એક વિમાન આવ્યું. ત્યાં ચતુર્ભુજી ભગવાન વિષ્ણુનું રૂપ જોઈને તે શિયાળ અને આ સાધુ મહારાજનું મન પણ પ્રફુલ્લિત થઈ ગયું હતું. અને પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે લોકો પોતાની મહેનતની કમાણીની વસ્તુ દાનમાં આપે છે અને એ નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે, એવા લોકોને જ સ્વર્ગમાં સ્થાન મળે છે. એટલે કે મિત્રો, વિષ્ણુ ભગવાન એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં તમે કોઈ પણ સ્વાર્થ રાખતા નહીં. જો તમને કોઈ માણસ કોઈ મદદ તમારી પાસે માંગે છે તો તમારે કોઈ પણ પ્રકારની લાલચ રાખવી જોઈએ નહીં, પણ એમ જ તેને મદદ કરી દેવી જોઈએ. આથી આ પણ એક પ્રકારનું દાન જ ગણવામાં આવે છે. જો તમે નિસ્વાર્થ ભાવે કોઈ જરૂરિયાત લોકોની સેવા કરો છો તો ઈશ્વર આનાથી બહુ ખુશ થાય છે અને તમને બહુ સારું ફળ આપી શકે છે. હવે આ બાજુ ઘણા લોકો એવા હોય છે કે જે દાન તો કરે છે, પણ તે એ વસ્તુમાંથી દાન કરે છે કે જે વસ્તુ છે તેને કોઈનો જીવ બાળીને લીધી હોય. એટલે કે જો કોઈની પાસે કાળું નાણું હોય અથવા તો કોઈ પણ રીતે કોઈ પણ આવેલી વસ્તુ હોય તે પણ તે દાનના સ્વરૂપમાં આપી દે છે. આથી આ વસ્તુ છે એ તેને નર્ક બાજુ લઈ જાય છે. એટલે જ આ કથામાં મિત્રો એવું કહે છે કે જે લોકો દાન તો કરે છે પણ પાપની કમાણીમાંથી પણ દાન કરે છે, તો આવા લોકોને નરકમાં જવું પડે છે અને જીવનભર દુઃખ ભોગવવું પડે છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારે તે શિયાળ અને તે સાધુ મહારાજને બંનેને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને તે બંનેને જન્મ મરણના ચક્કરમાંથી હંમેશને માટે તે બંનેને છુટકારો મળી ગયો. તેમજ મિત્રો, હવે આપણે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુનું દાન કરવું જોઈએ એના વિશે પણ જાણીએ. મિત્રો, દરેક મહિનાનું પોતાનું ખાસ મહત્વ હોય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે.
આ મહિનામાં કરવામાં આવેલી પૂજા અને દાન વિશેષ ફળ આપે છે. આ મહિનામાં આ જરૂરી વસ્તુઓનું દાન જરૂર કરવું. શ્રાવણમાં દાન કરવાથી વ્યક્તિને ધન, વૈભવ અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, વસ્ત્રોનું દાન પણ મહત્વપૂર્ણ છે. શ્રાવણ માસમાં એવું માનવામાં આવે છે કે આયુષ્ય વધારવા માટે કપડાનું દાન કરવામાં આવે છે. તેમજ જૂના કપડાં દાન કરતા પહેલા તેને સાફ કરો. તેમજ મિત્રો, ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. શ્રાવણમાં રુદ્રાક્ષનું મહત્વ વધુ વધી જાય છે. તો શ્રાવણમાં રુદ્રાક્ષનું દાન કરવાથી જાણ્યા પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો, શ્રાવણ માસમાં દાન માટે ઘી ખૂબ જ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. તેમાં ઔષધીય ગુણો જોવા મળે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવને ઘીનો અભિષેક કરવો પણ શુભ હોય છે. શ્રાવણમાં ઘીનું દાન કરશો તો રોગોમાંથી છુટકારો મળશે. જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો હોય તો ઘીનું દાન વિશેષ લાભદાયક રહેશે. તેમજ મિત્રો, શ્રાવણમાં કાળા તલનું દાન કરવાથી રાહુકેતુ અને શનિના ખરાબ પ્રભાવથી બચી શકાય છે. ખાસ કરીને શનિની સાડાસાતીથી પરેશાન લોકોએ શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ અને ગરીબોને કાળા તલનું દાન પણ કરવું જોઈએ. તેનાથી આત્મવિશ્વાસ પણ વધે છે. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં મીઠાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દાનમાં પણ તેનું વિશેષ મહત્વ છે. મીઠું સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણમાં ગરીબ વ્યક્તિને મીઠું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો, તમે લાંબા સમયથી ખરાબ સમયનો સામનો કરી રહ્યા છો તો શ્રાવણમાં મીઠાનું દાન કરવાથી આ સમસ્યાઓથી છુટકારો મળશે. તેમજ મિત્રો, શ્રાવણમાં મોક્ષ મેળવવાના એવું માનવામાં આવે છે કે આ સમયે ખુરશી, છત્રી અને ભોજનનું દાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.